નમસ્કાર ખેડૂત મિત્રો। સરકાર શેરડીના ખેડૂતોને ટ્રેક્ટર પર આપશે સબસિડી, તો જાણો કેવી રીતે તમે લઈ શકશો તેનો લાભ। તો આ વિડીયોની અંદર જોડાયા રહેજો મિત્રો। વિડીયોની અંદર હું તમને પૂરેપૂરી માહિતી આપવાનો છું અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। તો જાણીએ આપણે પૂરી માહિતી આ વિડીયોની અંદર। તો સરકાર કેટેગરીના આધારે 40થી 50% સુધીની સબસિડી આપી રહી છે। આનો અર્થ એ છે, જો તમે કૃષિ મશીનરી ખરીદો છો તો સરકાર અડધી કિંમત ચૂકવશે તમને। શેરડીના ખેડૂતો માટે એક અદ્ભુત સમાચાર છે। સરકાર હવે શેરડીની ખેતીને સરળ બનાવવા માટે ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો પર ઉદાર સબસિડી આપી રહી છે। આ યોજનાનો ઉદ્દેશ શેરડીના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને તેમના ખેતી ખર્ચ ઘટાડવાનો છે। ઘણીવાર એવું પણ જોવા મળે છે કે નાના અને સીમાંત ખેડૂતોને ભંડોળના અભાવે મોંઘા કૃષિ સાધનો ખરીદી શકતા નથી, જેના કારણે તેમની ખેતી પાછળ રહી જાય છે। સરકારે આ સમસ્યાને ઉકેલવા માટે આ પગલું ભર્યું છે, જેથી હવે ખેડૂતોને આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને તેની ઉપજ અને આવક પણ બમણી કરી શકશે। કયા મશીનો ઉપર સબસિડી મળે છે? આ સરકારી યોજના હેઠળ શેરડીના ખેડૂતોને માત્ર ટ્રેક્ટર જ પર નહીં, પરંતુ શેરડીની ખેતીમાં વપરાતા અન્ય ઘણા આવશ્યક સાધનો પર પણ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે। આમાં રોટાવેટર, કલ્ટિવેટર, શેરડીની વાવણીના મશીનો જેમ કે ટ્રાન્સપ્લાન્ટ અને આધુનિક લણણી સાધનોનો સમાવેશ થાય છે મિત્રો। તો હવે જાણીએ આપણે કે કેટલી સબસિડી મળશે। સરકાર કેટેગરીના આધારે 40થી 50% સુધીની સબસિડી આપી રહી છે। આનો અર્થ એ છે કે જો તમે કૃષિ મશીનરી ખરીદો છો તો સરકાર તમને અડધી કિંમત ચૂકવશે અને આ ખાસ કરીને મહિલા ખેડૂતો માટે સાચું છે। આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને વિશેષ પ્રાથમિકતા અને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી? જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો અરજીની પ્રક્રિયા ખૂબ જ સરળ અને પારદર્શક છે। સૌપ્રથમ ખેડૂતોને કૃષિ વિભાગની સત્તાવાર વેબસાઇટ અથવા ડીબીટી પોર્ટલ પર જઈને પોતાનું નોંધણી કરાવવું પડશે। તો વિડીયોની અંદર જોડાયા રહેજો। આની વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે તમે કેવી રીતે અરજી કરશો અને એના માટે દસ્તાવેજો શું છે। તો દસ્તાવેજો જરૂરી રહેશે। અરજી કરતી વખતે તમારે તમારું આધાર કાર્ડ, બેંક ખાતાની પાસબુક, જમીનના દસ્તાવેજો અને શેરડીના સમિતિમાં સભ્યપદનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે। ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારા દસ્તાવેજો કૃષિ અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવશે। જો તમારી યોગ્યતા સાચી જણાશે તો સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। વિલંબ ના કરશો મિત્રો, જલ્દી જ આનો લાભ લો। તો આવી જ બીજી યોજના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો પસંદ આવે તો શેર કરી નાખજો મિત્રો। મળીએ નવા વિડીયો સાથે।